ગુજરાતનો આવાજ। જૂનાગઢના ભેસાણ તાલુકામાં આજે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે બાળકોને પ્રવેશ અપાયો। સમગ્ર ગુજરાત રાજ્યમાં 3 દિવસ સુધી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા સાહેબના અધ્યક્ષસ્થાને ભેસાણના મેનપરા પ્રાથમિક શાળા, આંગણવાડી, બાળવાટિકા અને રાણપુરની કન્યા શાળા અને રાણપુરની હાઈસ્કૂલમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ તકે શાળાના બાળકોને સ્કૂલ બેગ, બોલપેન અને પુસ્તકોને બાળકોને આપી કલેક્ટર અનિલ રાણાવસિયાએ પ્રવેશ અપાવ્યા। રાણપુર ખાતે જિલ્લા કલેક્ટર સાહેબ અનિલ રાણાવસિયા હાજર રહી મેનપરામાં આંગણવાડી અને બાલવાટિકાના 52 બાળકોને, રાણપુર કન્યા શાળા અને રાણપુરને સેન્ટર શાળાના આંગણવાડી અને બાલવાટિકાના 63 બાળકોને આદર્શ કન્યા વિદ્યાલય, રાણપુર હાઈસ્કૂલના ધોરણ 9 થી 30, ધોરણ 11ના 55 વિદ્યાર્થીઓને કલેક્ટરના હસ્તે પ્રવેશ અપાયો। કાર્યક્રમમાં ભૂલકા દ્વારા અલગ અલગ વિષયો પર પ્રવચન આપ્યું। આ તકે જૂનાગઢના જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ તેમના પ્રવચનમાં સિકલસન પર ભાર મૂકવામાં આવ્યો અને બાળકોના વાલીઓએ જાગૃત થવાનું જણાવ્યું। સાથે એ પણ જણાવ્યું કે આગામી સમયમાં રાજ્ય સરકાર શિક્ષણ અને ટેકનોલોજી પર કામ કરી રહી છે। શિક્ષણને ઊંચું લાવવા સરકારનો અભિગમ છે। સાથે સાથે આ ઉત્સવમાં આવેલ ગ્રામજનોને કોઈ પરેશાની નથી તે વિશે ચર્ચા કરી હતી અને ગામમાં પાણીના પ્રશ્નો તેમજ ચોરસવાર પ્લોટ તેમજ ગામમાં ઉકડાની ગંદકી જેવા પ્રશ્નો આવ્યા ત્યારે ગ્રામજનો અને સરપંચો, તલાટી, મંત્રી, આગેવાનોને કહેવામાં આવ્યું કે આ તમામ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવશે અને ટૂંક સમયમાં મને રિપોર્ટ કરો તેવું આકરા શબ્દોમાં અધિકારીને સરપંચોને કહેવામાં આવ્યું। સમગ્ર રાજ્યમાં આજથી 3 દિવસ માટે શરૂ થયેલા પ્રવેશોત્સવના કાર્યક્રમના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સમગ્ર જિલ્લામાં આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જે આગામી 3 દિવસ સુધી ચાલુ રહેશે। આજે અમે ભેસાણ તાલુકાના મેંદપરા અને રાણપુરા ગામે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિ આપી હતી। સમગ્ર જિલ્લાની વાત કરીએ તો આંગણવાડી, બાલવાટિકા, 1લું ધોરણ, 9મું ધોરણ, 11મું ધોરણ એમ અલગ અલગ ધોરણમાં લગભગ 55,000 જેટલા વિદ્યાર્થીઓને આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, જે આગામી સમયમાં જે સરકારશ્રીનો અભિગમ છે પ્રમાણે તમામ શિક્ષકો દ્વારા અને ટેકનોલોજીના માધ્યમથી ઉચ્ચતમ પ્રકારનું શિક્ષણ આપવામાં આવશે અને વધુમાં વધુ સારી પ્રગતિ શિક્ષણમાં થાય એવી એક નેમ સાથે સમગ્ર જિલ્લો આગળ વધી રહ્યો છે। આ ઉજવણીમાં ખાસ મુદ્દો એ રહ્યો કે રાણપુર હાઈસ્કૂલમાં એક જ ઘરના આદિવાસી પરિવારના 4 છોકરા ભણે છે। તે ચારેય મજૂરી કરતા ભણે છે અને સ્કૂલમાં ચારેય પ્રથમ નંબરે પાસ થયા છે। તે બાળકોને કલેક્ટર સાહેબના રાણપુર રામેશ્વર જગ્યાના મહંત ગિરીશ બાપુએ પુસ્તક આપી પ્રોત્સાહિત કર્યા। આ તકે પ્રવેશોત્સવના અધ્યક્ષ તરીકે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા તેમજ ભેસાણ મામલતદાર પારગી સાહેબ તેમજ માજી ધારાસભ્ય ભૂપત માયાણી તેમજ ભેસાણ તાલુકા હેલ્થ ઓફિસર અલી સાહેબ તેમજ તાલુકા શિક્ષણ BRC મકવાણા સાહેબ તેમજ રાણપુર રાણેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ, તાલુકા પંચાયતના પ્રમુખ હરસુખભાઈ કથરિયા, જિલ્લા પંચાયતના સભ્ય અનુભાઈ ગુજરાતી તેમજ તાલુકા ભાજપના પ્રમુખ ઉમેશ બાંભરોલિયા તેમજ મોટી સંખ્યામાં આગેવાનો હાજર રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જૂનાગઢથી ભેસાણથી કાસમ હોથીનો રિપોર્ટ।